20 દિવસ પહેલા આપણું ટીસી બળી ગયું. ફાઇનલી આજ નવું ટીસી ફિટ કરાવી નાખ્યું. ગુડ મોર્નિંગ અને જય માતાજી. અને લગભગ 4-5 દિવસથી એક ધારો વરસાદ આવતો હતો, આજ ફાઇનલી હોનાનો હુરસ દેખાણો. તો આજ હું તમને દેખાડી દઉં થોડુંક સિનેમેટિક વ્યૂ. અને હોસ્ટેલમાં ભણતો આપણો ભાઈબંધ હાથમાં પોપટ પાડીને આવ્યો. હાલો એને પૂછી તો લી શું થયું એમ. કાયલા કેમ કરતા હોય તો ક્યાં પડાઈ ગયું? હાથના બેહતા હોય તો. અને પછી મિત્રો આપણે ઠપકારી મસ્ત મજાની ચા આવી ગયો સીધો ટ્રેક્ટરની સીટ માથે મારી દીધો સ્લેપ અને જોડાવી લીધું જરૂરી એમ્પ્લિમેન્ટ અને નીકળી ગયો. અને આવી ગયો મહેશભાઈની દુકાને હવા પુરાવા. કેમ કે મિત્રો એક ટાયરમાં હવા ઓછી અને હવા પુરાવાને આવી ગયો સીધો જ લોકેશન ઉપર. કેમ કે મિત્રો આમાંથી એક ટીસી આપણે લઈ જવાનું છે આપણે વાડીયા. રસ્તો વધુ ખરાબ હોવાને લીધે મિત્રો અહીંયા બીજું મોટું વાહન હાલે એમ નથી. અને રસ્તામાં વધુ ગારો હતો તોય આપણે જેમ તેમ કરીને આપણું ટ્રેક્ટર આપણી વાડીએ પુગાડી દીધું. અને ટીસી ફિટિંગ કરવાનું કામકાજ આ લોકોએ કરી દીધું. ચાલો 15-20 મિનિટની અંદર તો મિત્રો બધું કામ પતાવી હતી નહીં. ફાઇનલી મિત્રો મારું ટ્રેક્ટર લઈને હું તો નીકળી ગયો અમારા ઘર તરફ. અને બીજા દિવસે સવારના પરમાં આવી ગયો હાઈવે રોડમાં. કેમ કે મિત્રો ગાંડી ગીરમાંથી આપણા ભાઈબંધો જાય છે ઊંચા કોટડા હાલીને દર્શન કરવા. તો હું આવ્યો તો એને મળવા. એટલે પછી હું પોતે જ બની ગયો ચા પાણીનો સ્પોન્સર અને ફાઇનલી નીકળી ગયો મારા ઘર તરફ. હાલો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બધાને જય માતાજી અને બાય બાય.